મિત્રો આજના સેશનની અંદર આપણે ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની અંદર આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરવાની છે. ટૂંકમાં કેવું હોય ને તો આપણે એવું કહી શકાય કે રસાયણનું જે રાજકારણ છે ને એના વિશે ચર્ચા કરવાની છે. અને એમાં રસાયણ વિજ્ઞાનમાં આપણું પહેલું ચેપ્ટર કે જેનું નામ છે મિત્રો રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. આખું ચેપ્ટર છે આપણે ડિટેલમાં જોશી. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો વન બાય વન છે આપણે સેશનની શરૂઆત કરતા જઈએ. સેશનનો પહેલો ક્વેશ્ચન કે છે મિત્રો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા લખો. બરાબર છે. રોજિંદા જીવન એટલે મિત્રો તો કે ડેઈલી લાઈફની અંદર તમે જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા જોવો છો એની આપણે ચર્ચા કરવાની છે. તો કેવી કેવી પ્રક્રિયા હોય મિત્રો કે તમે જે ડેઈલી લાઈફની અંદર જોતા હોય? તો સિમ્પલ ભાઈ, દૂધમાંથી દહીં બનવું. દહીં તો આપણે બધા ખાતા જ હોય. દૂધમાંથી દહીં બનવું એ પણ કેવી છે? રાસાયણિક પ્રક્રિયા છે. પછી ખોરાકનું બનવું એ પણ શું છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડને કાટ લાગવો એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. આથવણની ક્રિયા છે એ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. શ્વસનની ક્રિયા છે એ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને મિત્રો આ ખોરાકનું પાચન થવું એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. પણ તમને એ કીધું છે દૈનિક જીવનમાં, એટલે મિત્રો આ તમારે એવું જ લખવાનું જે તમે રોજિંદા જીવનમાં જોતા હોય ને એવી જ રાસાયણિક પ્રક્રિયા એ તમારે લખવાની થશે. જો તમને કીધું છે દ્રાક્ષનું આથવણ થવું, પછી ઉનાળાના તાપમાને દૂધ છે જલ્દી બગડી જવું, પછી હવાર આપણી બગડે, કારણ કે દૂધ બગડી જાય મિત્રો તો ચા વગર આપણે રહી. બરાબર છે. પછી ખોરાકનું રંધાવું, બરાબર, ખોરાકનું ગંધાવું રંધાવું, પછી શરીરમાં છે ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની ક્રિયા, અને લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલી, ખીલાને ભેજવાળી હવામાં મૂકો તો લોખંડને શું લાગે મિત્રો? તો કાટ લાગે. અને કાટ છે ને મિત્રો, કાટ કઈ પરિસ્થિતિમાં લાગે? તો કે કાટ બે પરિસ્થિતિની અંદર લાગે. એક તો એસિડ હશે ત્યારે લાગે, અને એક તો ભેજવાળી પરિસ્થિતિ હોય ત્યારે છે લોખંડને કાટ લાગવાની શક્યતા થાય. આગળનો ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો છે એ જોવા મળે? હમણાં આપણે જોયું ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર જોવા મળે? તો પહેલી વસ્તુ મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો પદાર્થની અવસ્થા બદલાય. ઘન પ્રવાહી વાયુ છે તો આની અવસ્થા બદલાય. બીજું તો કે પ્રક્રિયા દરમિયાન છે વાયુઓનો ઉદ્ભવ થવો. હમણાં હું તમને દેખાડો, એક પ્રયોગ દેખાડો એટલે તમને મજા આવશે, ખબર પડી જશે. ત્રીજું તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર પણ થાય. ચોથું તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થાય. જો તમને સમજાવું, જ્યાં લખ્યું છે કે પદાર્થની છે ભૌતિક અવસ્થા બદલાય છે, પછી તાપમાનમાં છે ફેરફાર થાય છે, પ્રક્રિયા દરમિયાન છે વાયુઓ ઉત્પન્ન થાય છે, અને ચોથું મેં તમને કીધું એમ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું જોવા મળે છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન જોવા મળે છે. જો આ પ્રક્રિયા થાય છે એટલે વાયુ ઉત્પન્ન થતા એવું છે તમને દેખાશે. જો આ રહ્યું, બરાબર છે, વાયુઓ ઉત્પન્ન થાય છે એવું તમને જોવા મળે છે. જો આ દેખાય છે તો આપણે કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થવા. જો બીજું તમને દેખાડું, અહીંયા તાપમાનમાં ફેરફાર થશે. જોજો વરાળો નીકળવા મળશે. બરાબર, તો એ શું થયું? તાપમાનમાં ફેરફાર થયો. ત્રીજું જો તમને રંગ પરિવર્તન દેખાડું, જો અહીંયા રંગ પરિવર્તન થાય છે. જો દેખાય છે? બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવી વસ્તુઓ છે કે એના તમને ફેરફાર જોવા મળે છે. આગળ વધીએ. ચાલો, શું કહે છે? તો કે ભાઈ Fe+H2O, સામેની બાજુ કીધું છે Fe3O4 + H2, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવી રીતે તમે એને સમતોલિત કરશો? યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. મિત્રો રાસાયણિક સમીકરણ છે એને તમારે સમતોલિત કરવાનું છે. મારી પાસે કોણ છે? તો કે Fe+H2O, સામેની બાજુ કે છે Fe3O4 + H2. જો વન બાય વન આપણે એના તબક્કા છે એ જોતા જઈએ. પહેલો સોપાન નંબર 1 શું કે છે મિત્રો? તો સોપાન નંબર 1 માં એવું કે છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌથી પહેલા જે પ્રત્યેક સૂત્ર છે એ સૂત્રને આવા બોક્સની અંદર પૂરી દો, જેથી કરીને કઈ ભાગી ન જાય. બરાબર છે. પ્રત્યેક જે સૂત્ર છે એને શું કરવાનું? આવા બોક્સની અંદર મૂકી દો. જો સમતોલિત રાસાયણિક સમીકરણને કરતી વખતે ખાનાની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી.
જ્યારે આપણે સમીકરણને છે સમતોલિત કરીએ ત્યારે એની અંદર એક પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. આ ધ્યાનમાં રાખજો. રેડી? એક પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. જો બોક્સ આવી જશો, આવી ગયા બોક્સ, બરાબર. બધાને આપણે કીધું એ પ્રમાણે શું કરવાનું, બોક્સની અંદર મૂકી દેવાનું. એને આપણે કહી દીધું સમીકરણ 1.1. ચાલો, ક્લિયર? એ જ સમીકરણ છે, સમીકરણમાં કોઈ ચેન્જીસ નથી. આગળ વધીએ. સોપાન નંબર 2 શું કહે છે મિત્રો? તો સોપાન નંબર 2 કહે છે કે અસમતોલિત સમીકરણ જે છે, કયું આપણું આ જે અસમતોલિત સમીકરણ છે, એને આપેલ તત્વોના પરમાણુની સંખ્યાની આપણે શું કરવાની, ગણતરી કરવાની. તો મારી પાસે જે સમીકરણ છે એ સમીકરણની અંદર જે તત્વોની સંખ્યા આપેલી છે એ સંખ્યાની આપણે શું કરશી, તો કે સંખ્યાની આપણે ગણતરી કરશી. જો ટેબલ આવશે આ રહ્યું. જો હવે આપણી પાસે સમીકરણ શું હતું મિત્રો? તો સમીકરણ હતું Fe+H2O. સામેની બાજુ મને કોણ મળતું હતું? તો કે Fe3O4 +H2 આવું મળતું હતું. હવે આ તમને લખીને દીધું છે મિત્રો પ્રક્રિયકમાં અને નિપજમાં. વળી પાછો ઘણા મિત્રોને પ્રશ્ન થાય, સાહેબ પ્રક્રિયક એટલે શું, નિપજ એટલે શું? જો સિમ્પલ સમજાવું. પ્રક્રિયક કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર શરૂઆતમાં જે પદાર્થ ભાગ લે છે, રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં જે પદાર્થ ભાગ લે છે એને કહેવાય પ્રક્રિયક. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને જે વસ્તુ મળે છે એને કહેવાય નિપજ. સર આમાં કાંઈ ટપી ન પડી. જો ઉદાહરણ આપું એટલે તમને ક્લિયર થાય. માની લો કે તમારે સરસ મજાની ગરમા ગરમ ચા પીવી છે. મોઢામાં પાણી આવી ગયું, પણ સાંભળો, તમારે સરસ મજાની ચા પીવી છે. હવે ચા પીવી છે તો ચા બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુ રાખશો? તો એક તો ભાઈ સરસ મજાનું દૂધ જોઈ, પાણી જોઈ, અને આપણે પાણી વાળી ચા નથી બનાવી, હાલો તો આપણે પ્યોર દૂધની ચા બનાવી. તો દૂધ જોઈ, ખાંડ જોઈ, ભૂકી જોઈ, તપેલું જોઈ, ગેસ જોઈ. આ બધી વસ્તુ તમે શું કર્યું? શરૂઆતમાં તમે લીધી. અને પછી શું કરશો? એને સરસ મજાની ઉકાળશો. અને છેલ્લે તમને શું મળશે? સરસ મજાની પીવા લાયક તમને ચા મળશે. તો હું શું બોલ્યો? રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં જે પદાર્થનો તમે ઉપયોગ કરો છો એને કહેવાય પ્રક્રિયક. તો તમે આ જે બધી વસ્તુ લીધી ને, ચા, સોરી ભૂકી છે, ખાંડ છે, દૂધ છે, આ શરૂઆતમાં તમે જે વસ્તુ લીધી ને એને કહેવાય પ્રક્રિયક. અને સરસ મજાનું અંતે તમને શું મળ્યું? તો કે અંતે તમને મળી ચા. તો એને શું કહેવાય? નિપજ. તો બસ એવી જ વસ્તુ છે કે ભાઈ પ્રક્રિયક એટલે જો આ શરૂઆતમાં છે અને નિપજ એટલે આ. હવે તમારે શું કરવાનું છે? તો કે અણુની સંખ્યા લખવાની છે. તો મને કહો તો આ Fe છે કેટલી વખત છે? તો કાંઈ ન હોય તો અહીં લખ્યા છે. કેટલી વખત? 1. અહીં મેં 1 લખ્યા છે. નિપજની અંદર Fe કેટલી વખત દેખાય? 3 વખત. આ રહ્યા 3 વખત. હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત. આ રહ્યા 2 વખત. આ બાજુ હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત. તો આ રહ્યા 2 વખત. ઓક્સિજનની વાત કરીએ મિત્રો તો ઓક્સિજન અહીં કેટલી વખત છે? તો 1 વખત છે. અહીંયા ઓક્સિજન કેટલી વખત છે? 4 વખત. તો આ રહ્યા 4 વખત. સૌથી પહેલા મેં શું કર્યું? તો કે મારી પાસે જે તત્વ હતા ને તત્વની અંદર જે પરમાણુની સંખ્યા હતી ને, પરમાણુની સંખ્યા મેં લખી. ચાલો, ક્લિયર? સોપાન નંબર 3 શું કહે છે મિત્રો? તો કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન છે એને પસંદ કરવાનું છે અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. તો સૌથી વધુ જે પરમાણુ ધરાવતું સંયોજન કોણ દેખાય છે મિત્રો? મને ચોગડા વાળું દેખાય છે. બરાબર છે. સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ કયું છે? તો કે ચોગડા વાળું છે. તો સૌથી પહેલા આપણે છે એને સમતોલિત કરશે. તો જો અહીં લખ્યું છે કે અહીં Fe3O4 માં રહેલા ઓક્સિજનને સૌ પ્રથમ સમતોલિત કરો. કારણ કે આ ચોગડાનો જન્મ ત્યાંથી જ થયો હતો. આર્યુ આપણે નિપજમાં આવું લખ્યું હતું ને Fe3O4. તો સૌથી વધુ અહીંયા તમને જોવા મળતું હતું. તો સૌથી પહેલા આપણે એને સમતોલિત કરશું. આગળ શું કહે છે? તો ઓક્સિજન પરમાણુ પ્રક્રિયક અને નિપજની વાત કરે છે. વળી આ લબાચો ક્યાંથી આવ્યો? વળી પાછા સમીકરણમાં આવો મિત્રો. સમીકરણ શું હતું? તો કે Fe+H2O. તો સામેની બાજુ શું હતું? તો કે Fe3O4 +H2. હવે જો તો ઓક્સિજનની વાત કરીએ મિત્રો તો ઓક્સિજનને જ ફોકસ કરજો. તો ઓક્સિજન અહીંયા છે, બીજો ઓક્સિજન ઈધર છે. ઓક્સિજનને જ ઓનલી ફોકસ કરો. તો ઓક્સિજનને મેં ફોકસ કર્યો. તો તમને કે છે શરૂઆતની અંદર, શરૂઆતમાં પ્રક્રિયકમાં ક્યાં છે? તો અહીંયા છે. અને નિપજમાં ક્યાં છે? તો અહીંયા છે. હવે વાત કોની થાય છે? તો વાત થાય છે ઓક્સિજનની. તો ભાઈ આ કોના જેવું થયું? તો કે ભાઈ જેના લગ્ન થતા હોય ને એના જ ગીત ગવાય. જેના લગ્ન થતા હોય એના જ ગીત ગવાય. ત્યાં આપણા ગીત ન ગવાય. અહીંયા વાત કોની થાય છે? વાત થાય છે ઓક્સિજનની. વાત કોની થાય છે? વાત થાય છે ઓક્સિજનની. તો ઓક્સિજનના જ
આપણે જે તત્વોની સંખ્યા છે ને એને જ આપણે લખશી. હાઇડ્રોજનને ન બોલાવાય, ડખો થાય. બરાબર. તો જો ઓક્સિજનની વાત કરીએ તો H2O ની H2O છે એની અંદર ઓક્સિજન કેટલી વખત છે તો એક વખત છે. અહીં લખ્યું H2O માં કેટલી વખત છે? એક વખત. Fe3O4 છે એમાં ઓક્સિજન કેટલી વખત છે? 4 વખત. તો આ રહ્યું Fe3O4 એમાં ઓક્સિજન 4 વખત. હવે શું કર્યું તો સમતોલિત કરવા માટે આ એકડાને નીચે બોલાવીશ, આ ચોગડાને નીચે બોલાવીશ. સિમ્પલ. સમતોલિત કરવા માટે ઓલી વખત એકડો છે એને નીચે બોલાવ્યો, ચોગડાને કીધું બેટા નીચે આવી જા. હવે શું કર્યું અહીંયા જે નંબર હતો એ નંબરને અહીંયા લઈ ગયા અને અહીંયા જે નંબર હતો એ નંબરને અહીંયા લઈ ગયા. એટલે ઇન શોર્ટ કહેવા એવું માંગુ છું અહીંયા એકડો હતો અને અહીંયા ચોગડો હતો આપણો. તો આ 4 ને અહીંયા લઈ ગયો એટલે ગુણ્યા 4, આ 1 ને અહીંયા આવ્યો એટલે ગુણ્યા 1. તો જવાબ મને થઈ ગયો અહીંયા 4 એકુ 4, અહીંયા 4 એકુ 4. તો જો બે બાજુ બેલેન્સ થઈ ગયું. સમજાણું? ફરીથી એકવાર કહું તમને એટલે વધારે ક્લિયર થાય. જો કારણ કે મેઇન વસ્તુ છે. આ કોણ હતું તો કે 1, આ કોણ હતું તો કે 4. તો આ 4 હતા એને ઉપાડીને અહીંયા લઈ ગયો તો એ 4 ને ઉપાડીને અહીંયા લઈ ગયો તો થઈ ગયા 4. આ કોણ છે 1, તો એ 1 ને ઉપાડીને અહીંયા લઈ ગયો. તો બે બાજુ હિસાબ કરશો તો કેટલું થઈ ગયું? 4 એકુ 4. અહીં કેટલું થઈ ગયું? 4 એકુ 4. ચાલો બે બાજુ હિસાબ થઈ ગયો. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. તો અહીં યાદ રાખો જ્યારે ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સમીકરણ કે સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવો નહીં. મેં તો શરૂઆતમાં જ આપણે લખી દીધું હતું કે જ્યારે ડબ્બાની અંદર તમે પૂરી દો, ડબ્બો એટલે બોક્સ, જ્યારે તમે ડબ્બાની અંદર પૂરી દો ત્યારે સૂત્રની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આપણે આગળ ચર્ચા કરી હતી. એટલે કહેવાય એવું માંગુ છું મિત્રો કે ભાઈ H2O છે એમાં તમે જો 4 વખત ગુણ્યા આર્યા, 4 વખત ગુણ્યા તો કોઈ ભૂલથી આવું નહીં લખે H2O અહીંયા 4. ઘણાને પછી શું ગુણાકાર કરવાનું મન થાય તો અહીંયા ગુણાકાર કરે કે ભાઈ 4 દુ ને 8, 4 એકુ 4 આવી રીતના લખે. તો ભાઈ આવું નથી લખવાનું, આવું નથી લખવાનું. સિમ્પલ ચોગડો છે એ બાજુમાં લખી દેવાનો. ચાલો ક્લિયર? આ રીતે લખવાનું છે. અહીંયા નીચે નથી લખવાનું, નથી ગુણાકાર કરવાનો. એટલે જ કીધું સૂત્રની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. સૂત્ર મારી પાસે H2O છે તો H2O એમનેમ જ રહેશે. H2O 4 ટાઈમ થશે નહીં. આ ધ્યાનમાં રાખજો. આવું લખી શકાય નહીં. જો અહીં લખ્યું જ છે કે H2O ની આગળ 4 લખાય પણ આ બે વસ્તુ ન લખાય. જો મેં તમને સમજાવી બરાબર, એ બે વસ્તુ લખાય નહીં. હાલો જો દેખાતું હશે હવે બરાબર છે. H2O છે એની આગળ 4 લખાય એટલે હમણાં મેં તમને કીધું કે આ રીતે તમે લખી શકો, ભૂલથી આવી રીતે લખતા નહીં. અથવા ઘણાને ગુણાકાર કરવાનું મન થાય તો આ રીતે લખે તો એવી ભાઈ ના પાડે છે. કારણ કે આપણે જ હમણાં જ કીધું કે ફેરફાર કરવાનું થશે નહીં. તો આગળ વધીએ. સમીકરણ 1 ને કેમ લખાય? પેલું જે સમીકરણ હતું ને આપણી પાસે સમીકરણ શું હતું તો કે Fe પ્લસ H2O, સામેની બાજુ હતું Fe3O4 પ્લસ H2. તો H2O ને તમે કેટલી વખત ગુણો છો? H2O ને તમે 4 વખત ગુણો છો. તો સિમ્પલ અહીંયા આગળ છે 4 આવી જશે. જો આવી ગયું આગળ, જો તમને 4 દેખાણા બરાબર. આગળ કેટલા આવી ગયા? 4. હાલો આગળ વધીએ. સોપાન નંબર ચોથું શું કહે છે મિત્રો? તો સોપાન નંબર ચોથામાં એવું કહે છે કે ભાઈ ઓક્સિજન તો તમે સંતુલિત કરી નાખ્યા, હજી મારી પાસે એના ભાઈઓ હતા. કોણ? તો કે હાઇડ્રોજન ને લોખંડ. એ બિચારા રાયડું નાખતા હતા સાહેબ મને હવે સમતોલિત કરો એટલે મને આત્માને શાંતિ મળે. એટલે એ બે સમતોલિત નથી. ઓક્સિજન તો સમતોલિત થઈ ગયો. તો હવે શું કરશી? તો હવે એનો વારો આવશે. તો અહીં તમને કીધું છે કે આમાંથી હાઇડ્રોજનને પ્રથમ સમતોલિત કરીએ તો હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરવા માટે જમણી બાજુ હાઇડ્રોજનના અણુને 4 વડે ગુણો. આવું શું કામ કહે છે? તો જો આની આગળનું સમીકરણ આવું હતું. તો મને એ ગયો તો આની આગળના સમીકરણની અંદર આવું હતું. તો મને એ ગયો અહીંયા H2 ની હારે નંબર કેટલો છે? 4. H2 ની હારે નંબર કેટલો છે? 4. તો ઇન શોર્ટ અહીંયા H2 ની હારે નંબર કોણ હોવો જોઈએ? 4 હોવો જોઈએ. એટલે મને એવું કીધું છે કે જમણી બાજુએ જે હાઇડ્રોજન છે આ રહ્યો જમણી બાજુએ, એને કેટલા વડે ગુણવાનું કે છે? એને 4 વડે ગુણવાનું કે છે. તો બસ અહીંયા એ જ કર્યું કે અહીંયા H2 ની હારે નંબર 4 હતો તો અહીંયા H2 ની હારે નંબર કોણ રાખવાનો? 4 રાખવાનો કીધું છે. ક્લિયર? તો જો હવે એની આપણે ચર્ચા કરી લઈએ.
તો આર્યુ હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકની અંદર કેટલા છે? પ્રક્રિયક એટલે આર્યુ. પ્રક્રિયકની અંદર જો આવું છે 4H2O. નિપજમાં કોણ છે? તો ખાલી H2 છે. 4 વખત તો હવે ગુણશી. તો હવે જો આપણે પ્રક્રિયક અને નિપજની હવે કોની વાત થાય છે મિત્રો? આગળના કોષ્ટકની અંદર ઓક્સિજનની વાત થતી હતી. અહીંયા હવે કોની વાત થાય? હાઇડ્રોજનની વાત થાય. તો હાઇડ્રોજનને જ આપણે ધ્યાનમાં લેવાનો થશે. તો આર્યુ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કેટલી વખત છે? 4 વખત. તો ગુણાકાર કરો તો 4 દુ ને 8. એટલે લખ્યું જો 4H2O માં છે હાઇડ્રોજન છે 8 વખત છે. નિપજની અંદર અહીં કેટલી વખત છે? 2 વખત. તો નિપજની અંદર 2 વખત. તો આપણે શું કીધું? હળવેક દઈને 8 ને છે અહીંયા બોલાવી લેવાના. અહીંયા હળવેક દઈને 2 ને બોલાવી લેવાના. અમારે સમતોલિત કરવું હોય તો આને મારે 8 બનાવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 4 વડે. આને 8 બનાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 1 વડે. અહીંયા જવાબ 8 થઈ ગયો, અહીંયા જવાબ 8 થઈ ગયો. તો કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણ્યા. કેટલા વડે? 4 વડે. એટલે જ મેં જો અહીંયા 4 લખી નાખ્યા. જો હાલો, તો હવે સમીકરણ શું બનશે? તો હવે નીચે પ્રમાણે સમીકરણ બનશે. આર્યુ જો આગળ તો હવે જૂના સમીકરણમાં તો 4 હતા જ, નવા સમીકરણમાં પણ કોણ આવી ગયું? 4 આવી ગયા. એનો મતલબ એવો કે ઓક્સિજન સમતોલિત થઈ ગયા, હાઇડ્રોજન પણ બે સમતોલિત થઈ ગયા. હવે એનો એક છોટો ભાઈ બાકી રહ્યો, કોણ? લોખંડ, આયર્ન. એ સમતોલિત નથી. ચાલો, એને પણ હવે સમતોલિત કરવાનો સમય આવી ગયો છે. તો સોપાન નંબર 5 શું કહે છે? તો કે સમીકરણ જે આપણે હમણાં લખ્યું ને એની અંદર લોખંડ છે એ સમતોલિત નથી. કેવું સમીકરણ હતું? તો જો Fe + 4H2O. સામેની બાજુ શું હતું? તો સામેની બાજુ હતું Fe3O4 + 4H2. હવે જો અહીંયા Fe છે અને અહીંયા Fe છે, એવી સમતોલિતમાં નથી. તો હવે આપણે એને સમતોલિત કરવાનો પ્રયાસ કરશું. ચાલો, આયનને સમતોલિત કરવા માટે ડાબી બાજુ આયનને 3 વડે ગુણો. કેમ? તો કે જો અહીંયા ભાઈ આપણી પાસે Fe છે એ કેટલી વખત છે? 3 વખત છે. તો અહીંયા Fe કેટલી વખત છે? 1 વખત. તો સિમ્પલ છે, એને તમે 3 વડે ગુણી દો. 3 એકા કેટલા થઈ જાય? 3. આવું કહેવા માંગે છે. ચાલો, ટેબલમાં પણ એવી જ ગણતરી હશે. તો જો ટેબલ કેવી રીતના બનશે મિત્રો? આર્યુ ડાયરેક્ટ અહીંયા આપણે લખી નાખ્યું છે. ડાયરેક્ટ તમે 3 વડે ગુણી નાખો તોય થઈ જાય, બાકી ટેબલ બનાવીને લખો તોય થશે. હવે સોપાન નંબર 6 શું કહે છે? તો કે અંતમાં સમતોલિત સમીકરણને ચકાસણી કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા તત્વના પરમાણુની આપણે ગણતરી કરી લઈએ, જેથી કરીને આપણને આત્માની શાંતિ મળી જાય. ભાઈ આપણે જે બેલેન્સ કરેલું છે એ બે બાજુ સરખું બેલેન્સ થઈ ગયું. ક્લિયર? જો હાલો, આ સમીકરણ આવી ગયું. સમીકરણને સમતોલિત થઈ ગયું છે. તો જો સમીકરણ 1.4 ની બંને બાજુ રહેલા પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ છે? તો કે સમાન થઈ ગઈ છે, જેને આપણે સમતોલિત સમીકરણ કહેશું. છતાંય આપણે ચેક કરી લઈએ. જો અહીંયા Fe છે કેટલી વખત છે? તો 3 વખત છે. અહીંયા Fe કેટલી વખત છે? 3 વખત. હાઇડ્રોજનની વાત કરીએ તો 4 દુ ને 8. હાઇડ્રોજનની વાત કરીએ તો 4 દુ ને 8. ઓક્સિજનની વાત કરીએ તો 1 ગુણ્યા 4 એટલે 4. ઓક્સિજનની વાત કરીએ તો 4 ના 4. એનો મતલબ એવો બે બાજુ છે પરમાણુની સંખ્યા છે એ બેલેન્સમાં છે. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ કેવું થઈ ગયું? તો કે સમતોલિત સમીકરણ થઈ ગયું. હવે તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિનું નામ, મિત્રો પદ્ધતિનું નામ શું છે? તો કે હીટ એન્ડ ટ્રાયલ વિધિ. આને પણ ધ્યાનમાં રાખજો, કચુંબરમાં કામ આવશે. બરાબર છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેની પદ્ધતિનું નામ શું છે? હીટ એન્ડ ટ્રાયલની વિધિ. સોપાન નંબર 7 શું કહે છે? તો કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી, જેથી સમીકરણને વધુ અર્થ સૂચક છે એ બનશે. ભૌતિક સંજ્ઞા એટલે કઈ મિત્રો? તો કે ભાઈ સમીકરણની અંદર જે આપણે તત્વો લખો છો એ તત્વોની નીચે તમારે સંજ્ઞા લખવી પડે કે ઘનમાં છે, પ્રવાહીમાં છે, વાયુમાં છે. બરાબર? એવી તત્વોની તમારે નીચે સંજ્ઞા લખવી પડશે. એટલે જો અહીં તમને લીધું છે વાયુની વાત કરતા હોય તો વાયુ માટે કોણ હોય મિત્રો? તો કે G હોય. પ્રવાહીની વાત કરતા હોય તેના માટે લિક્વિડ હોય. એસ કોના માટે છે? તો કે ઘન માટે. અને જલીય દ્રાવણ માટે કોણ આવશે? તો કે એક્યુ એટલે એક્વિયસ સોલ્યુશન. એટલે આવી નીચે તમારે સંજ્ઞા લખવી પડે. હવે જો આપણે શું કરશી? તો કે સંજ્ઞા લખશી. જો અહીં મેં લખી નાખ્યું ભાઈ લોખંડ છે એ કેવા ફોર્મમાં હોય? તો મિત્રો લોખંડ છે એ સોલિડ એટલે ઘન ફોર્મમાં હોય. પાણી કયા ફોર્મમાં છે? તો કે લિક્વિડ ફોર્મમાં. બરાબર છે? આ રીતે તમારે નીચે સંજ્ઞા લખવી પડશે. હવે ઘણી વાર વચ્ચે એવું થશે કે સમીકરણની અંદર કોઈ ઉદ્દીપક ભાગ ભજવતા હોય તો ક્યાં લખવાનું? તો ઉદ્દીપક એટલે ઉદ્દીપકને તમારે અહીંયા ઉપર લખવાનું થશે. બરાબર? જો આર્યું કે ભાઈ ઘણી વખત પરિસ્થિતિઓની અંદર આપણે વાત કરીએ કે તાપમાન, દબાણ કે ઉદ્દીપક હોય તો એને આપણે ક્યાં લખશી? તો કે તીરની ઉપર અથવા તો તીરની નીચે લખીએ. જો આ મેં લખ્યું
બરાબર. આ ઉદીપક છે મેં તમને અહીંયા તાપમાન છે એ લખીને દીધું છે, બરાબર. એટલે ઉદીપક, તાપમાન કે દબાણ આ ત્રણની વસ્તુ છે. ઉદીપક, તાપમાન કે દબાણ હોય તો આને ક્યાં લખવાનું, તો કે તીરની ઉપર અથવા તો તીરની નીચે. જો બીજું સમીકરણ તમને અહીં દેખાશે કે ભાઈ ગ્લુકોઝ નું આપણે નિર્માણ કરીએ છીએ ક્યાં છે, તો કે જો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી, બરાબર, ગ્લુકોઝ બને છે. તો મેં જો ત્યાં એ જ વસ્તુ લખી છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તાપમાન, દબાણ કે ઉદીપક હોય તો એના તીરની ઉપર અથવા તો તીરની નીચે લખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. સંયોગીકરણની અંદર શું હોય છે મિત્રો? તો સંયોગીકરણની અંદર એવું હશે કે બે કે તેથી વધુ પ્રક્રિયક હશે. નિપજ કેટલી હશે? એક. હવે જો પ્રક્રિયક શબ્દ બોલ્યો, પ્રક્રિયક ક્યાં હોય તો કે ડાબી બાજુ હોય, નિપજ ક્યાં હોય તો જમણી બાજુ હોય. તો આની અંદર શું હોય છે તો કે બે કે તેથી વધુ પ્રક્રિયક હશે. નિપજ કેટલી હશે? એક. એટલે ટૂંકમાં કહેવા એવું માંગુ છું, સંયોગીકરણ તમે લખો ને, જો આવ્યું બે કે તેથી વધુ પ્રક્રિયક હશે, નિપજ કેટલી હશે? એક. આ આપણો જો સગડીનો સ બની ગયો એટલે સસલાનો સ. તો સસલાના સ છે એની અંદર જ તમને રાયડું નાખી નાખીને કે છે સાહેબ આમાં જુઓ બે કે તેથી વધુ પ્રક્રિયક છે, નિપજ એક છે. જો આ રહ્યું દેખાડો, આ તમને તીર માની લ્યો, આને પૂરું થઈ ગયું. એટલે સંયોગીકરણની વ્યાખ્યા આપને ખબર પડવી જોઈએ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો છે અને એની વચ્ચે પ્રક્રિયા થઈને શું બનતી હોય તો ઓનલી ફોર ઓનલી એક જ નિપજ બનતી હોય, તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા. મેઇન વસ્તુ યાદ રાખવાની, આ તો બધું સફેદ કલરનું જે તમને દેખાય છે એ તો ફર્મો ફિક્સ જ છે. વચ્ચેની જે તમને પીળા કલરની લાઈન દેખાય એટલું જ ચેન્જીસ થશે. ફરીથી વ્યાખ્યા બોલું છું, મારી સાથે સાથે બોલવાનો પ્રયાસ કરો, તમને પણ યાદ રહી જશે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય મિત્રો? આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા. બરાબર. આને તમારે યાદ રાખવું હોય તો આપણી ભાષામાં એવી રીતના તમે આને યાદ રાખી શકો. યાદ રાખવા માટે એક શોર્ટકટ છે મિત્રો. શું? તો કે આપણે ક્યાંક બાંધવા જતા હોય ને, જનરલી આપણે બોયસ છે ને આ ડાયલોગ બોલીએ, બરાબર, તારે જેટલા હોય એટલા લઈ આવજે, હું એકલો છું. આવું ઘણી વાર આપણે બોલતા હોય, ભાઈ તારે જેટલા હોય એટલા લઈ આવવાનું છૂટ છો ભાઈ, હું અહીં એકલો છું. એનો મિનિંગ શું થયો? જેટલા હોય એટલા લઈ આવજે એટલે કઈ એકલો તો નથી આવવાનું બાંધવા, 4-5 જણાને લઈને આવશે. 4-5 જણાને લઈને આવશે અને હું એકલો છું મિત્રો. તો શું થઈ ગયું? બે કે તેથી વધુ પ્રક્રિયક થઈ ગયા અને નિપજ કેટલી થઈ ગઈ આપણી? એક. ક્લિયર? આ રીતે તમે યાદ રાખી શકો. જેટલા હોય એટલા લઈ આવજે ને ભાઈ, હું અહીં એકલો છું. તો એ સંયોગીકરણમાં આવે. રેડી? હાલો આગળ વધીએ. હવે એનું સમીકરણ આવશે મિત્રો. તો સમીકરણની અંદર જો તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. તો આ રહ્યું સમીકરણ. હવે ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય કે સાહેબ આ નિપજ છે ને, નિપજ અમને યાદ નથી રહેતી. બરાબર, નિપજ કેમ બને ને યાદ નથી રહેતી. જો તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી નાખી. સૌથી પહેલા પ્રક્રિયક હોય ને, પ્રક્રિયકને તોડી નાખવાના. પ્રક્રિયક કોણ છે તો કે CaO. પછી કોણ છે? પાણી. પાણીને હું મિત્રો આવી રીતના લખીશ, જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો. પાણીને મેં શું લખ્યું? તો પાણી છે H2O. H2O ને મેં આવી રીતના લખ્યા. ભાઈ ગમે એમ લખો, એમાં શું પ્રશ્ન છે? સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છું, આવી રીતના લખી શકાય. આવી રીતના લખી શકાય ભાઈ પાણીને. મારે તો તોડીને લખવું છે, તો આ રીતે તમે લખી શકો. બરાબર છે. તો પાણીને મેં આ રીતે લખ્યું. હવે નિપજ ઓટોમેટિકલી તમને સામે દેખાશે કે આવું કંઈક બને છે. જો આ OH, આ OH. કેટલી વાર OH છે? 2 વાર. જોજો OH કેટલી વાર છે? OH છે 2 વાર. બાકી કોણ બચ્યું? Ca. જો બની ગયો CaOH ટ્વાઇસ. બરાબર છે. કાંઈ નથી, સિમ્પલ છે. બરાબર, જે રીતે યાદ રખાવતો જાઉં છું એ રીતે યાદ રાખશો એટલે નિપજની અંદર કોઈ દી પ્રશ્ન આવશે નહીં. OH ભાઈ કેટલી વાર છે? તો OH જો આ મને દેખાય છે, OH કેટલી વાર છે? OH છે 2 વાર. તો OH 2 વાર છે, મેં 2 વાર લખ્યા. બાકી કોણ બચ્યું? Ca. તો CaOH ટ્વાઇસ. અને હું તો કહું આ લખાણ છે ને, આ લખાણની ગોખતા નહીં. લખાણની ગોખવાની જરૂર નથી. શું છે તો કે ભાઈ નામ ખબર જ છે કે આને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આને કહેવાય પાણી. તો જો હું લખાણ બોલું છું, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા, તીરને તમારે મતલબ એવો સમજવાનો, પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ફરીથી શું? કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અને સાથે બીજું શું છૂટું પડે છે? સાથે છૂટી પડે છે ઉષ્મા. હવે જો ઉષ્મા છૂટી પડે છે તો આપણે એવું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં
નીપજના નિર્માણ સમયે ઉષ્મા મુક્ત થતી હોય તો આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. બરાબર, જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણ સમયે ઉષ્મા મુક્ત થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપકની રાસાયણિક પ્રક્રિયા. બરાબર છે ને. વધારાનું આમાં તમારે એવું લખવું હોય તો લખી શકાય કે આ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી છે અને એક નીપજ કોણ છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વધારાનું તમારે લખવું હોય તેવું તમે લખી શકો. જો અહીં લખ્યું છે કે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયા છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, અને રાસાયણિક પ્રક્રિયા થઈને એક નીપજ મળે છે. બરાબર, એની ચર્ચા કરી. ચાલો, સરસ મજાનું યાદ રાખવાની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, કે ભાઈ આની અંદર ઘણા બધા નામ છે. ચાલો, પેલું છે આપણું CaO. CaO ના કેટલા નામ છે? તો CaO છે એનું પેલું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, બીજું છે કળી ચૂનું, ત્રીજું છે ક્વિકલાઇમ. ઘણી વાર આને લાઇમ તરીકે બોલે છે. બરાબર, તો આના બધા નામ યાદ હોવા જોઈએ. આપણા કેમ 4-5 નામ હોય? બરાબર, આધાર કાર્ડમાં કઈક અલગ હોય, ઘરે કઈક અલગ બોલાવતા હોય, 2-3 શેરી પછી નામે કઈક અલગ હોય, અને સ્કૂલમાં આપણા મિત્રો છે એ અલગ નામથી બોલાવતા હોય. તો આના એવા નામ છે. બરાબર, એટલે બધા નામ યાદ રાખવાના થશે. ચાલો, CaO બીજું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, ત્રીજું નામ છે કળી ચૂનો, ચોથું નામ છે ક્વિકલાઇમ. CaOH ટ્વાઇસ નું નામ શું છે? તો CaOH ટ્વાઇસ નું નામ છે મિત્રો તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લાઇમ વોટર, ફોડેલો ચૂનો અને ચૂનાનું નીતર્યું પાણી. બરાબર, આટલા એના નામ છે, એ આપને ખબર હોવી જોઈએ. હાલો આગળ વધીએ. ઘરની દિવાલ ધોળવા માટે શું વપરાય છે ને પદાર્થ કેવી રીતે બને છે એનું આપણે શું લખવાનું છે? સમીકરણ લખવાનું છે. તો જો મિત્રો, ઘરની દિવાલો છે ધોળવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો ઘરની દિવાલ ધોળવા માટે ચૂનાના નીતર્યા પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે ચૂનાનું નીતર્યું પાણી એટલે તમને ખબર પડી જવું જોઈએ ફોચું. ફોચું એટલે ફોડેલો ચૂનો. બરાબર છે, લાઇમ વોટર. બરાબર, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રહ્યું ઘરની દિવાલ ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી, કે જેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ વપરાય છે. આ હમણાં જ આપણે બનાવ્યું હતું. બરાબર છે, મેં તમને યાદ રખાયું હતું. OH બે વાર હતા એટલે એ રીતનું આવ્યું છે. હવે ચૂનાનું નીતર્યું પાણી શું કરશે? તો કે ઘરની દિવાલો ઉપર ધોળવામાં એટલે મિત્રો કલર કરવામાં આવે છે. ધોળવાનું એટલે આ સંદર્ભમાં થશે. કલર કરવામાં આવે ત્યારે હવામાં કોણ હોય? તો હવામાં આપણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીને શું કરશે? તો કે કાકોથરી બનાવશે. કાકોથરી એટલે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે, કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે. કેવી રીતના આપને ખબર જ છે, શોર્ટકટ થી આપણે સમજી લઈએ. તો જો આ સમીકરણ છે, ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. બરાબર છે, આ બાજુ લખો એટલે તમને દેખાય. ચાલો, ચૂનાનું નીતર્યું પાણી છે એટલે આર્યું CaOH ટ્વાઇસ. હવે આપને ખબર છે નીપજ કેમ બને છે એની આપણે ચર્ચા કરવાની. તો જો તમને કોઈને વાંધો ન હોય, તમને કોઈને પ્રોબ્લેમ ન હોય તો મારે OH ને 2 વાર આમ લખવા છે. તમને કોઈને વાંધો ન હોય તો મારે OH ને 2 વાર આમ લખવા છે. દેખાય છે ને OH? અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે ત્યારે જવાબમાં કાર્બોનેટ આવે. કાર્બોનેટ એટલે CO3 -2 આવે, પણ આપણે ખાલી CO3 યાદ રાખો. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે ત્યારે જવાબમાં કાર્બોનેટ આવે. ચાલો, ક્લિયર? અને કાર્બોનેટ હોય તો જવાબમાં કોણ આવે? આપણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. રેડી? તો જો હવે આપણને ખબર પડી જ ગઈ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે આર્યો CO2. તો જવાબમાં CO3 આવશે ને આવશે. જો હવે સૌથી પહેલા જુઓ તો અહીંથી H2, અહીંથી O. શું મળ્યું? H2O. હવે જોજો, આ ઓક્સિજન આને આપી દઉં છું, આ ઓક્સિજન આને આપું તો ઓક્સિજન 2 વખત છે. ઓક્સિજન આવ્યો એટલે શું થઈ ગયું? 3 વખત. તો CO3 કોણ બચ્યું? Ca. વાત થઈ ગઈ પૂરી. ફરીથી H2O માં OH 2 વખત છે, અને OH અને H એટલે H2O બની ગયું. ઓક્સિજન આને આપ્યો તો 2 વખત હતો, 1 વખત ઓક્સિજન આવશે એટલે આર્યું CO3 થઈ ગયું. CO3 થઈ ગયું, બચ્યું તું કોણ? તો કે Ca. તો CaCO3, જેને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. બરાબર, હમણાં આપણે આગળ નામ આવે જ છે, લાઇમસ્ટોન, એટલે યાદ રાખવાનું થશે. ચાલો, આમ ઘરની દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસમાં તેની ઉપર શું થશે? તો કે તેની ઉપર સફેદ કલરનું કાકોથરીનું નિર્માણ થશે, જેથી દિવાલ છે કેવી લાગે? તો કે ચમકવા લાગે છે. જો યાદ રાખવાનું એવું, ઓલા સૂત્રની હમણાં આપણે ચર્ચા કરી હતી. બરાબર, આરસ પહાડનો પથ્થર તરીકે પણ તમે ઓળખો છો. શું? આરસ પહાડનો પથ્થર. બાકી CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય, લાઇમસ્ટોન કહેવાય, ચૂનાનો
પથ્થર કહેવાય, એટલે નામ ખબર હોવી જોઈએ. નવો પ્રશ્ન છે મિત્રો, વિઘટનની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વિઘટનની વાત કરેલી છે તો સંયોગીકરણ કરતા તદ્દન ઊંધું. સંયોગીકરણ કરતા તદ્દન ઊંધું. સંયોગીકરણમાં શું હતું તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક નિપજ બનતી હતી. આની અંદર શું હશે તો કે ભાઈ એક પ્રક્રિયક હશે, એક પ્રક્રિયકને તમારે ગરમ કરવાનો, એટલે બે અથવા એના કરતા વધારે નિપજ બનતી હશે. એક પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજો બનતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય વિઘટનની રાસાયણિક પ્રક્રિયા. આમ તો વિઘટનની રાસાયણિક પ્રક્રિયા 3 છે. ઉષ્મીય વિઘટન, દાદાની હાજરીમાં એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન, અને પાણીનું વિદ્યુત વિભાજનીય વિઘટન. જો વિઘટન છે, પેલી છે ઉષ્મીય વિઘટન, બીજી છે દાદાની હાજરીમાં એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, અને ત્રીજી છે વિદ્યુત વિભાજનીય વિઘટન. કોનું? પાણીનું. હાલો, 3 પ્રક્રિયા છે. ઉષ્મીય વિઘટન છે, સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન છે, અને વિદ્યુત વિભાજનીય વિઘટન છે. 3 રાસાયણિક પ્રક્રિયા છે. અત્યારે આપણે ભણીએ છીએ ઉષ્મીય વિઘટન ભણશીક, જેને આપણે જનરલી વિઘટન તરીકે ઓળખીએ છીએ, એટલે એની ચર્ચા તો કરવાનો છે. દાદાની હાજરીમાં કે તો સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં, ઉપર લખવું પડશે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરો તો તમને કોણ મળે તો કે સિલ્વર મળે અને બ્રોમિન વાયુ મળે, અથવા તો અહીંયા ક્લોરીન છે તો ક્લોરીન વાયુ મળે. અહીંયા સિલ્વર મળશે અને બીજો કયો વાયુ મળશે તો કે બ્રોમિન વાયુ મળશે. અને આનો ઉપયોગ ક્યાં થાય છે તો AgCl અને AgBr નો ઉપયોગ થાય છે શ્વેત એન્ડ શ્યામ ફોટોગ્રાફી અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શું હશે તો કે વિદ્યુત વિભાજનીય વિઘટનની અંદર શું હશે મિત્રો તો કે ભાઈ વિદ્યુત વિભાજ્ય વિઘટનની અંદર પાણીનું શું થશે તો કે વિદ્યુત વિભાજનીય વિઘટન થશે, અને ત્યાં શું છૂટું શું પડશે તો કે H2 + O2 છૂટું પડશે. અહીંથી એવો પ્રશ્ન બને કે ભાઈ એનોડ ઉપર કયો વાયુ મળે અને કેથોડ ઉપર કયો વાયુ મળે. આપણે એટલું યાદ રાખવાનું, હા તું કે હાઇડ્રોજન છે કેથોડ ઉપર મળે, હાઇડ્રોજન છે એ કેથોડ ઉપર મળે, અને એનોડ ઉપર કોણ મળે? ઓક્સિજન. એનોડ ઉપર કોણ મળે? ઓક્સિજન. રેડી? આટલી વસ્તુ વિઘટનમાં યાદ રાખવાની છે. આપણે ભણશું ઉષ્મીય વિઘટન અત્યારે. તો જો એક જ પ્રક્રિયક છે, મેં તમને હમણાં જ કીધું હતું, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજ બનતી હોય તો આવી પ્રક્રિયાને કહેવાય વિઘટનની પ્રક્રિયા. અને વિઘટનની પ્રક્રિયા છે ને ઉષ્મા શોષકની પ્રક્રિયા તરીકે પણ તમે ઓળખો છો. શું કામ? અને ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર શું હોય તો કે પ્રક્રિયા દરમિયાન તમારે ઉષ્મા આપવી પડતી હોય. પ્રક્રિયા દરમિયાન તમારે ઉષ્મા આપવી પડતી હોય તો આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક. બરાબર? તો આ તમે શું કરો છો તો કે એક જ પ્રક્રિયકને તમે ગરમ કરીને બે કે તેથી વધુ નિપજ બનાવો છો તો આવી પ્રક્રિયાને કહેવાય વિઘટનની પ્રક્રિયા. જો સમજી તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે આપને ખબર જ છે લખાણ કોઈ દી આપણે ગોખવા દેતા જ નથી. પ્રક્રિયકમાંથી નિપજ કેમ બની? ચાલો આ બાજુ વહી આવો. CaCO. ચાલો CaCO3 બધાને દેખાય છે. આ રહ્યું CaCO3 ને મેં મારી રીતના લખ્યું. આપણે હમણાં જ કીધું તો નિપજ બનાવતા હું તમને શીખવાડીશ. તો CaCO3 છે, CaCO3 મેં લખ્યું છે. હવે જુઓ તો અહીંથી તમને CO2 દેખાય છે, આ લખી નાખો. બાકી કોણ બચ્યું? બાકી બચ્યું Ca અને O. બાકી બચ્યું CaO. આ નિપજ બની ગઈ. જો દેખાણી? દેખાય છે? CO3 છે તો હમણાં જ મેં તમને થોડીક વાર પહેલા ચર્ચા કરી હતી મિત્રો કે CO3 હોય એટલે જવાબમાં CO2 આવે ને આવે. ચાલો રેવડી? તો આ સમીકરણ આપણે બનાવતા શીખ્યા. આગળ હા લખાણની ચર્ચા કરી દો. જો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. લખાણ થઈ ગયું? ફરીથી શું તો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. બીજું શું લખી શકાય તો કે આ પ્રક્રિયામાં એક પ્રક્રિયા કોણ છે? કેલ્શિયમ કાર્બોનેટ કે જેને ગરમ કર્યું તો બે નિપજ મળી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. જો બીજું આ તમને ઉદાહરણ આપ્યું છે ફેરસ સલ્ફેટ છે. ફેરસ સલ્ફેટ માંથી શું બન્યું તો કે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ટ્રાય એટલે મીનિંગ થાય 3.
ચાલો, લેડ નાઇટ્રાઇટ છે એને તમે ગરમ કર્યું તો શું મળ્યું? તો કે લેડ ઓક્સાઇડ મળ્યું છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળ્યું છે, અને બીજું કોણ મળ્યું છે? ઓક્સિજન ગેસ. તો આ બધામાં જો એક જ પ્રક્રિયક છે. બધામાં કોણ છે? તો કે પ્રક્રિયક છે એક જ. નિપજ કેટલી મળે છે? ઓછામાં ઓછી 2 મળવી જોઈએ. 2 કરતા વધારે મળે તો ધોળે, ચાલે નહીં, ધોળે. એટલે 2 મળે તો હાલશે, 3 મળે તો ધોળે. બરાબર છે? એટલે ઓછામાં ઓછી 2 નિપજ તો મળવી જોઈએ. વિસ્થાપનની પ્રક્રિયા કોને કહેવાય મિત્રો? તો વિસ્થાપનની પ્રક્રિયા આપણે સમજવી છે. આની અંદર શું હશે મિત્રો? હું બોલું છું એ રીતના યાદ રાખો એટલે યાદ રહી જશે. જે રાસાયણિક પ્રક્રિયા તો બધામાં ફિક્સ જ છે. આની અંદર શું યાદ રાખશો? તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજન ન બોલવું હોય તો દ્રાવણ બોલી શકો, તેના સંયોજનમાંથી દૂર કરે છે. ફરીથી, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે છે. જો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ એટલે મિત્રો સક્રિય થાય, ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એના સંયોજનમાંથી શું કરે છે? દૂર કરે છે. એ ચાલે. ક્રિયાશીલની જગ્યાએ સક્રિય બોલો, તત્વની જગ્યાએ ધાતુ બોલો, તેમાં કોઈ તમને રોકી ન શકે. રેડી? ચાલો, આ સમીકરણ છે Zn + CuSO4. તો સામેની બાજુ નિપજ શું બને છે? નિપજને કઈ લેવા દેવા જ નથી. આપણે શું કરવાનું? નિપજ બનાવતા શીખવાડીશ. તો અહીંયા જો સરસ મજાનો આપણો Cu છે, Cu ને ઈધર મોકલી દો, ટ્રાન્સફર કરવાનું. Zn અહીંયા આવવા દો તો Cu ઈધર જશે તો Cu એકલો થઈ ગયો. Zn Cu ની જગ્યાએ આવશે તો શું બની જશે? ZnSO4. તો આને આપણે યાદ રાખવું હોય તો સાવ સરસ મજાની શોર્ટકટ છે. શું મિત્રો? તો કે જે એકલું છે એ જોડાયેલું છે એકલું છે, આવું જ્યારે બનતું હોય સંયોગીકરણ નહીં, વિસ્થાપન નહીં. શેમાં આવે? સંયોગીકરણ વિઘટનમાં ન આવે. શેમાં આવે? વિસ્થાપનની અંદર આવે. એટલે ટૂંકમાં કેવું હોય ને તેવું કહી શકાય, કોઈનું નથી રે. શું બોલ્યો? જે એકલું છે એ જોડાયેલું છે એ એકલું છે, આવું જ્યારે બને તો શેમાં આવે? વિસ્થાપનની અંદર આવે. જો આ રહ્યું, એકલું છે તો અહીંયા જોડાઈ ગયું, જોડાયેલું છે અહીંયા એકલું. આવું બનતું હોય તો આવી પ્રક્રિયાને આપણે કહીએ વિસ્થાપનની પ્રક્રિયા. જો તમને અહીંયા પ્રયોગ દેખાડો એટલે ક્લિયર થાય. બરાબર? જોજો હમણાં કલરલેસ થઈ જશે સાવ. દેખાય છે? જો ફેરફાર થઈ ગયો. બરાબર? જો આવી રીતના જોવા મળશે. એટલે આ આપણે પ્રયોગ જોયો. બીજું તમને કીધું છે ઝીંક છે એની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવાની છે. તો આની અંદર શું હશે મિત્રો? જો નિપજ કેમ બનશે? તો કે ભાઈ AgNO3 2 વખત છે. AgNO3 કેટલી વખત છે? તો AgNO3 2 વખત છે. જો આ રહ્યું. તો શું કરશે? અહીંથી સિમ્પલ Ag છે એ Ag ને આ બાજુ જવા દેશો. Ag કેટલી વખત ગયા? 2 વખત. અને Zn એની જગ્યા ઉપર આવી જશે તો મને કહો તો NO3 કેટલી વખત છે? NO3 કેટલી વખત છે? NO3 કેટલી વખત છે? 2 વખત છે. ત્યાં કોણ આવી ગયો? Zn. આ બની ગયો ZnNO3 twice. ચાલો, ક્લિયર? ZnNO3 twice આવશે અહીંયા. ચાલો, રેડી? આગળ તમને અહીં કીધું છે, બરાબર, લોખંડની શોની સાથે પ્રક્રિયા કરવાની? તો લોખંડ છે એની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવાની છે. તો ન્યાય જ વસ્તુ છે. લોખંડની તમે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશો તો Cu શું જશે? Fe બાજુ ને Fe ક્યાં આવશે? Cu બાજુ. તો શું બન્યું? તો કે FeSO4 અને Cu. એટલે આવું યાદ રાખવાનું, જે એકલું છે એ જોડાયેલું છે એકલું જોવા મળે એટલે કહી દેવાનું વિસ્થાપનની પ્રક્રિયા છે. તો આ તમે જોશો તો ઝીંક, Fe અને લેડ, બરાબર, એ શું છે? અને Ag અને Cu એના કરતા કેવી છે? તો કે વધુ સક્રિય ધાતુ છે. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનમાં તો શું હતું? તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી દૂર કરતી હતી. દ્વિવિસ્થાપનની અંદર શું હશે? તો કે દ્વિનો મતલબ થાય 2. તો અહીંયા શું થતું હશે? 2 આયનોની આપલે થતી હશે. દ્વિવિસ્થાપનનો મતલબ શું થાય? દ્વિનો મતલબ થાય 2. તો અહીંયા શું થતું હશે? 2 આયનોની આપલે થતી હશે. સિમ્પલ. તો તમારે એવું કહેવાનું, જે રાસાયણિક પ્રક્રિયામાં 2 આયનોની આપલે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા. જો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે જે આયનો છે આયનોની આપલે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા. જો Na2SO4 BaCl2 તો સામે દેખાય BaSO4 ને 2NaCl. કેમ બન્યું? ટેન્શન નથી. બરાબર? તમારી સાથે ગજેરા સાહેબ છે,
જો કેવી રીતના યાદ રાખશો, એને બટા 2 વાર દેખાય, આ SO4. ચાલો આમાં કોઈને પ્રોબ્લેમ ન હોવો જોઈએ. અહીંયા કોણ છે તો કે BaCl2. ચાલ આટલું ખબર પડી. એને 2 વખત છે, 2 વખત લખ્યા, એમાં ના થોડીક પડાય છે ભાઈ. તો એને 2 વખત છે અને BaCl2 માં Cl2 2 વખત છે. હવે શું કરશે તો જોજો, આ SO4 છે ઈધર આવશે, આ SO4 છે ઈધર આવશે, તો ત્યાં શું બન્યું તો કે BaSO4 અને આ Cl છે અહીંયા જશે, આ Cl છે અહીંયા જશે. અહીંયા શું બની ગયું, Cl અહીંયા આવશે તો બની ગયું NaCl, અહીંયા Cl આવશે તો શું બની ગયું NaCl. NaCl કેટલી વખત બન્યું મિત્રો, 2 વખત બન્યું. ચાલો જો બની ગયું તો NaCl ને BaSO4. મેં શું કર્યું, SO4 ને ઈધર લઈ આવ્યો તો શું બન્યું BaSO4. Cl ને સામેની બાજુ જવા દો તો શું બને NaCl, આ Cl ને આ બાજુ જવા દો તો શું બને NaCl. કેટલી વખત, 2 વખત. ચાલો ક્લિયર. જો આ તમને પ્રયોગ દેખાડે છે, BaSO4 તમને મિક્સ કર્યું છે, જોજો દેખાણું સફેદ કલરના. જો તમને અવક્ષેપ મળ્યા છે, હમણાં અવક્ષેપણની પ્રક્રિયા આવશે, અવક્ષેપણની પ્રક્રિયા એટલે આ જ છે, સફેદ કલરના અવક્ષેપ તમને જોવા મળે. બીજું જો પોટેશિયમ બ્રોમાઇડ છે અને બેરિયમ આયોડાઇડ છે, એમાં એ જ વસ્તુ છે, બરાબર. જો ન્યાય તમને પ્રયોગ દેખાડે છે, પીળા કલરના અવક્ષેપ તમને મળશે. દેખાણું બરાબર, પીળા કલરના અવક્ષેપ તમને મળે છે, તમને જોવા મળે છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય મિત્રો, તો ઓક્સિડેશન તમને આવડે ને એટલે રિડક્શન તમને આવડે, ઓક્સિડેશન તમને આવડે એટલે રિડક્શન આવડે. ઓક્સિડેશનમાં શું હોય તો ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, આટલું જ યાદ રાખવાનું. ઓક્સિડેશનમાં શું હોય મિત્રો, તો ઓક્સિડેશનની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન છે એ દૂર થાય. તો રિડક્શનની અંદર શું હોય, સારા કરતા ઊંધું, ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજનનો ઉમેરો થાય, બરાબર. જો 1 by 1 જોતા જઈએ એટલે ક્લિયર થાય. આ ઓક્સિડેશન. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના અણુ પરમાણુની અંદર ઓક્સિજન મેળવે એટલે કે ઉમેરો થાય, અથવા તો શું કીધું, અથવા તો હાઇડ્રોજન છે એ દૂર થાય એટલે કે ગુમાવે, તો આવી પ્રક્રિયાને આપણે કહીએ ઓક્સિડેશનની પ્રક્રિયા. જો ઉદાહરણમાં કીધું છે C+O2 તો CO2. તો જો સૌથી પહેલા આપણે બોક્સ કરશું, બોક્સ કર્યા બરાબર, સૌથી પહેલા આપણે બોક્સ કરશું. જો આ બોક્સ કરી નાખ્યા. હવે મને કહ્યું તો અહીંયા કાર્બન પાસે ઓક્સિજન છે તો કે ના, અહીંયા કાર્બન પાસે ઓક્સિજન છે, હા ક્યાં છે, આ બાજુ બેઠો. તો પહેલી વખત કાર્બન પાસે ઓક્સિજન નથી, બીજી વખત કાર્બન પાસે ઓક્સિજન છે, એનો મતલબ શું થયો મિત્રો, એનો મતલબ થયો ઓક્સિજનનો ઉમેરો થયો. જો ઓક્સિજનનો ઉમેરો થયો એને આપણે કઈ પ્રક્રિયા કહીએ, ઓક્સિડેશનની પ્રક્રિયા. આ રહ્યું ઓક્સિજન મેળવે અથવા એટલે એનો મિનિંગ થાય 2 માંથી 1, 2 માંથી 1. તો અહીંયા જો ઓક્સિજનનો ઉમેરો થાય છે તો આપણે કહીએ ઓક્સિડેશનની પ્રક્રિયા. જો બીજી પ્રક્રિયાની અંદર જો સૌથી પહેલા મેં બોક્સ કર્યા, બરાબર, બોક્સ કર્યા. હવે જોજો અહીંયા મેં શું કર્યું તો કે બોક્સ કરી દીધા. હવે આપણો જે મંજી છે એ મંજી પાસે ઓક્સિજન નથી, આ આપણો મંજી છે એની પાસે ઓક્સિજન છે, એનો મતલબ થયો ઓક્સિજનનો ઉમેરો. ઓક્સિજનનો ઉમેરો થાય તેને આપણે શું કહેશી, ઓક્સિડેશનની પ્રક્રિયા. અહીંયા જો એ જ વસ્તુ છે, અહીંયા આપણે કોપર છે તો કોપર પાસે જો ઓક્સિજન નથી, અહીંયા કોપર પાસે શું છે તો કોપર પાસે ઓક્સિજન છે, એનો મિનિંગ શું થયો તો ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થાય તેને કહેવાય ઓક્સિડેશન, બરાબર. તો ઉપરની પ્રક્રિયામાં આપણે જોશે તો કાર્બન, મેગ્નેશિયમ અને કોપર છે શું કરે છે, ઓક્સિજન મેળવે છે. જો બધી જગ્યાએ ઓક્સિજનનો ઉમેરો થતો તો આવી પ્રક્રિયાને કહેશી ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે રિડક્શન આવે છે. રિડક્શનમાં શું હશે મિત્રો, તો રિડક્શનની અંદર ઓક્સિડેશન કરતા ઊંધું, ઓમાં ઓક્સિજન મેળવતો તો એની જગ્યાએ શું થશે, ઓક્સિજન ગુમાવશે. અથવા ઓની અંદર શું હતું, હાઇડ્રોજન દૂર થતો તો અહીંયા શું થશે, હાઇડ્રોજન મેળવે. બસ ઓક્સિડેશન કરતા ઊંધું આવશે. ઓક્સિડેશનની અંદર શું હતું, ઓક્સિજન મેળવતો તો હાઇડ્રોજન દૂર થતો હતો અથવાની કન્ડિશનમાં. એ શું હશે, ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન મેળવશે અથવાની કન્ડિશનમાં. ક્લિયર. તો જો અહીંયા કોપર ઓક્સાઇડ છે તો કોપરની બાજુમાં ઓક્સિજન દેખાય છે, પણ અહીંયા કોપર છે એની બાજુમાં ઓક્સિજન નથી, એનો મતલબ શું થયું, ઓક્સિજન દૂર થયું. ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય, રિડક્શન કહેવાય. વહાં કોપર ઓક્સાઇડ છે, ત્યાં કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન છે, અહીંયા કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન નથી, એનો મતલબ એવો ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય, રિડક્શન કહેવાય. જો બીજું, ત્રીજું ઉદાહરણ ચાલો યાદ રાખવાનું લઈ લઈએ આપણે.
તો જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પાસે 2 વખત ઓક્સિજન છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પાસે 1 વખત ઓક્સિજન છે, એનો મીનિંગ એવો ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થાય તો એને કહેવાય રિડક્શન. અહીંયા આપણો મંજીવો છે, મંજીવો પાસે ઓક્સિજન છે, અહીંયા આપણો મંજી છે તેની પાસે ઓક્સિજન નથી, તો એનો મીનિંગ શું થયો? ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન. તો ઉપરની પ્રક્રિયામાં આપણે જોયું CO અને મંજીવો છે, બરાબર, એ ઓક્સિજન ગુમાવે છે, તો આ બધી પ્રક્રિયા શું થશે? રિડક્શનની પ્રક્રિયા થશે. બરાબર, યાદ રાખોમાં તમને કીધું ઓક્સિજનની અંદર શું થશે? તો ઓક્સિજનની અંદર ઓક્સિડેશનની અંદર શું થશે? ઓક્સિજનનો ઉમેરો થશે અથવા તો હાઇડ્રોજન દૂર થશે. અને રિડક્શનમાં શું હોય? તો કે રિડક્શનની અંદર ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજનનો ઉમેરો થાય. હવે એનો મોટો ભાઈ આવે છે રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો રેડોક્સ પ્રક્રિયાની અંદર શું હોય મિત્રો? રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બે બનતું હશે. રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બે બનતું હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય રેડોક્સ. જો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન, જો અહીંયા મેં લખ્યું છે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય, બે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો આવી પ્રક્રિયાને આપણે શું કહેશું? રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેશું. અને ટૂંકમાં હમણાં આપણે બે ભણ્યા, બે વસ્તુ થતી હશે. જો ચાલો, જો અહીંયા CO છે એની પાસે ઓક્સિજન છે, અહીંયા CO પાસે ઓક્સિજન નથી, તો આપણે કીધું કે ભાઈ ઓક્સિજન શું થયો? તો કે દૂર થયો. ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પાસે ઓક્સિજન નથી, અહીંયા હાઇડ્રોજન પાસે ઓક્સિજન આવી ગયો, એનો મીનિંગ થયો ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થયો તેને કહેવાય ઓક્સિડેશન. તો જો બે જોવા મળે છે, રિડક્શન એ જોવા મળ્યું, ઓક્સિડેશન એ જોવા મળ્યું, આપણે કીધું હતું બે જોવા મળતું હોય તો એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય અથવા તો એને રેડોક્સની પ્રક્રિયા કહેવાય. એટલે બે જોવા મળશે, ઓક્સિડેશન એ જોવા મળશે, રિડક્શન બે વસ્તુ જોવા મળતી હશે. જો અહીં તમને જોવા મળે છે. અને બીજું એક નામ યાદ રાખજો, ઓક્સિડેશન હોય ને ઓક્સિડેશન, અને બીજો એનો ભાઈ છે રિડક્શન. તો તમારે એટલું યાદ રાખવાનું, કરતા હરતા હંમેશા બીજા હોય. રિડક્શન ના એ સામે બોલાવો તો એ શું થઈ જશે? રિડક્શન કરતા. ઓક્સિડેશન ના એ બોલાવો તો શું થઈ ગયું? ઓક્સિડેશન કરતા. આ એના નામ છે, આ એના શું છે? નામ છે બીજા. એટલે ઓક્સિડેશન નું બીજું નામ છે રિડક્શન કરતા અને રિડક્શન નું બીજું નામ છે ઓક્સિડેશન કરતા. ચાલો બીજા ઉદાહરણ તરફ આગળ વધીએ. જો અહીંયા ઝીંક છે, ઝીંકની બાજુમાં ઓક્સિજન દેખાય છે, અહીંયા ઝીંકની પાસે ઓક્સિજન નથી, તો આપણે સિમ્પલ કહી શકીએ ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય તો એને કહેવાય રિડક્શન. અહીંયા કાર્બન પાસે ઓક્સિજન નથી, અહીંયા કાર્બન પાસે ઓક્સિજન છે, એનો મીનિંગ એવો થયો ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થાય તો એને કહેવાય ઓક્સિડેશન. તો બે વસ્તુ જોવા મળી, ઓક્સિડેશન અને રિડક્શન, તો પ્રક્રિયા થશે રેડોક્સ. ત્રીજું ઉદાહરણ જોઈએ. ચાલો ત્રીજા ઉદાહરણની અંદર જો અહીંયા મેંગેનીઝ છે, મેંગેનીઝની બાજુમાં ઓક્સિજન છે, અહીંયા મેંગેનીઝની બાજુમાં ઓક્સિજન શું છે? તો ઓક્સિજન નથી, એનો મતલબ એવો ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. પછી ક્લોરીન છે, તો ક્લોરીનની બાજુમાં હાઇડ્રોજન છે, પણ અહીંયા ક્લોરીન છે, ક્લોરીનની બાજુમાં હાઇડ્રોજન નથી, તેનો મીનિંગ એવો હાઇડ્રોજન દૂર થયો. તો હાઇડ્રોજન દૂર થાય તો મિત્રો આપણે ઓક્સિડેશનમાં શું ભણ્યા હતા? તો ઓક્સિડેશનની અંદર આપણે એવું ભણ્યા હતા ઓક્સિજનનો કાં તો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન છે એ દૂર થાય. તો જો આ રહ્યું, અહીં હાઇડ્રોજન દૂર થયું, તો હાઇડ્રોજન દૂર થાય તો એને કહેવાય ઓક્સિડેશન. તો અહીંયા પણ બે વસ્તુ જોવા મળી, રિડક્શન પણ જોવા મળ્યું, ઓક્સિડેશન પણ જોવા મળ્યું. તો આ પ્રક્રિયાને કહેવાય રેડોક્સની રાસાયણિક પ્રક્રિયા. તો ઉપરની પ્રક્રિયામાં તમે જોશો CO, ZNO અને MnO2 છે, અનુક્રમે Cu, Zn અને MnCl માં રિડક્શન થાય છે, જ્યારે H2C અને HCl નું શેમાં થાય છે? તો H2CO અને Cl2 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો રિડક્શન એ જોવા મળ્યું, ઓક્સિડેશન એ જોવા મળ્યું, તેનો મીનિંગ એવો કે કોણ થશે? રેડોક્સની પ્રક્રિયા થશે. બીજા બે ટોપિક બાકી રહે, ક્યાં ક્ષારણ ને ખોરાપણું. તો ક્ષારણ મિત્રો ક્યારે થાય? તો ક્ષારણ છે એસિડ અને ભેજ. હમણાં મેં સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું, એસિડ અને ભેજની હાજરીમાં શું થશે? તો કે ધાતુનું ક્ષારણ થવાની શરૂઆત થશે. ક્ષારણ કોની ઉપર લાગે? તો લોખંડ છે, ચાંદી છે અને બીજું કોણ છે? કોપર છે. એના ઉપર ક્ષારણની ક્રિયા લાગે. ક્ષારણનો મતલબ શું થાય? કાટવું થાય.
જો ચાંદી ઉપર કાળા રંગનું સ્તર લાગે છે, લોખંડ ઉપર લાલાશ પડતા કથાઈ રંગનું સ્તર આવી જાય છે અને કોપર ઉપર લીલા રંગનું સ્તર આવી જાય છે. તો ક્ષારણ થતું તમારે અટકાવવું હોય તો ક્ષારણ થતું અટકાવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે ઝીંક. બરાબર, લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે ઝીંક. આ રહ્યું. તો ઝીંકનું તમારે એની ઉપર પળ લગાડવું જોઈએ. તો આ ઝીંકનું તમે પળ લગાડો તો આ પળ લગાડવાની ક્રિયાને શું કહેવાય મિત્રો? તો પળ લગાડવાની ક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન. અને જે લોખંડ બને છે એ લોખંડને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ આયન. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે લોખંડ છે એની ઉપર તમે કલર કરી દો, લોખંડ ઉપર તમે કલર કરી દો તો પણ તમે ક્ષારણ છે અટકાવી શકો છો. કારણ કે અત્યારે તમે જુઓ તો પુલ છે, મોટા ભાગના વાહનો છે, બરાબર, એમાં આપણે લોખંડનો જ ઉપયોગ કરીએ છીએ, રેલિંગ છે. તો તમે આની મદદથી તમે ક્ષારણને બચાવી શકશો ધાતુઓનું. હવે આવે છે ખોરાપણું. ખોરાપણું ક્યારે થાય? તો કે ચરબીજન્ય અથવા તો કોઈ તેલી પદાર્થ હોય એને તમે હવામાં ખુલ્લો રાખો તો એનું ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થવાથી એનો સ્વાદ બદલાય અને એની ગંધ બદલાય. જો બે વસ્તુ બોલ્યું, શું બોલ્યો? એનો સ્વાદ બદલાય અને એની ગંધ બદલાય છે. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ખોરાપણું. ખોરાપણું અટકાવવું હોય તો તમારે શું કરવું પડે? તો ખોરાપણું અટકાવવું હોય તો તમારે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે ઉમેરવો પડે. હવે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે તમે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે આપણે નટોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આપણે જે બહારથી ફૂડ પેકેટ લઈ આવી છીએ, ફૂડ પેકેટની અંદર હવા ભરેલી હોય છે. હવા કોની હોય? નાઇટ્રોજનની. એટલે શું કરે છે? ખોરાપણું થતું અટકાવે છે. બીજું તમે એવું કરી શકો કે હવા ચુસ્ત બંધ પાત્રની અંદર તમે સરખી રીતે બંધ કરી દો તો ખોરાપણું જેટલું પહેલા થતું હતું એની કમ્પેરિઝનમાં તમે ધીમું કરી શકો છો. બરાબર, આ હતું ખોરાપણું. આગળ ચર્ચા કરીએ મિત્રો. અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. એનો મતલબ એવું પહેલું ચેપ્ટર આપણે ડિટેલમાં જોઈ લીધું. જે મેઇન આઈએમપી ક્વેશ્ચન હતા એને પણ આપણે આવરી લીધા છે. और नेक्स्ट सेशन ની અંદર આપણું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, એની અંદર આપણે પાછા મળશું. ત્યાં સુધી આનું કમ્પ્લીટ છે રિવિઝન એકવાર થઈ જવું જોઈએ. ચાલો મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશન ની અંદર. થેન્ક યુ.